સૂર્યાસ્ત પહેલાં હું જમી લઉં. જમ્યા પછી 1 કલાક હું પરિવાર સાથે બેસું. એમાં 10 મિનિટ હું ન્યૂઝ વાંચી લઉં છું. ન્યૂઝ જરૂર વાંચું છું. ન્યૂઝમાં મને શોખ છે. બીજા સિરિયલ બીજી વસ્તુ કોઈ જોતો નથી. ન્યૂઝ પર મારું ફોકસ હોય છે. પછી રાત્રે 8 વાગ્યાથી લઈને લગભગ 10 વાગ્યાની વચ્ચે મારી વિપස්සનાની સાધના પર ફોકસ કરું છું. 8 થી 10. પછી એ ઘણી વખત આમાં મન વ્યાપ્ત થઈ જાય તો 11-12 પણ વાગે છે. પણ રૂટીનમાં 8 થી 10. પછી 10 વાગે હું ઊંઘી જાઉં. પછી સવારે 4 વાગે ઉઠી જાઉં. હું 4 વાગે ઉઠતા પહેલાં કામ સ્નાન કરું. સ્નાન કરીને હું થોડો વ્યાયામ કરી લઉં, થોડો દંડ બેઠક લગાવી લઉં, થોડું પરસેવો આવી જાય. એના પછી હું ધ્યાનમાં બેસી જાઉં. પછી હું 2 કલાક નિરંતર ધ્યાન કરું, વિપස්සના મેડિટેશન. એના પછી મારે કોઈ ક્લાસમાં જવાનું હોય તો ક્લાસમાં જઉં છું. બહાર કોઈ વિઝિટ કરવું હોય તો વિઝિટ કરવા જવું 6 વાગ્યા સુધી. ના હોય તો 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી હું 2 કલાક. પછી યોગ કરતાં કરતાં મારા ટીવી પર, યુટ્યુબ ઉપર હું અલગ અલગ સંતોના મહાપુરુષોને સાંભળું છું. સુધાંશુજી મહારાજને સાંભળું છું, તનુસાગર મહારાજને સાંભળું છું, જૈન સંતોને સાંભળું છું, ગુરુ માને સાંભળું છું, અલગ અલગ ઓશોના વિડીયોને સાંભળું છું, હું જે ગીતાને સાંભળું છું, એ અલગ અલગ વિષયોને સાંભળું છું. બધા સંતોને સાંભળું છું. વચ્ચે થોડી દેર પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજને સાંભળું છું. 8 વાગ્યા સુધી મારી ક્રિયા ચાલે છે. 8 થી 10 વાગ્યા સુધી પછી ફરીથી નાહી લો ફ્રેશ. 2 વખત સવારે નાહું છું અને ફરીથી હું ફ્રેશ થઈને કપડાં પહેરીને બેસી જાઉં છું. પછી થોડીક વાર પેપર વાંચું છું. મારા જે બિઝનેસના કામ છે 9 થી 10 એ બિઝનેસના કામને હું સોલ્વ આઉટ કરી દઉં છું. બિઝનેસના કામથી સોલ્વ આઉટ એને નિપટાવી દઉં છું. પછી હું 10 વાગે 10 અને 10:30ની વચ્ચે હું સવારનું ભોજન લઈ લઉં છું. 10 થી 10:30ની વચ્ચે મારું ભોજન લઈને 10:30 વાગે હું ઓફિસમાં નીકળી જાઉં. મારું ફોન ત્યાંથી ઉપાડું છું 10:30 વાગે. ઓફિસ જતાં મને અડધો પોણો કલાક લાગે. જેટલા મિસ કોલ હોય એ બધાને પાછા ફોન કરી લઉં છું. 11-11:15 વાગે મારી ઓફિસ પહોંચી જાઉં છું. મારી ઓફિસમાં મારા કામોને હું નિપટાવું છું. ઓફિસના દરમિયાન ઓફિસના વધારે કામ હોય તો આખો દિવસ ઓફિસમાં જાય, વધારે કામ ના હોય તો બપોર સુધી મારા કામ કરું. પછી 2 વાગે હું પ્રયત્ન કરું છું. 2 વાગે પછી કે પ્રમુખ લોકોને મળવાનું, મોટા લોકોને મળવાનું, સફળ લોકોને મળવાનું, એના હું પ્રયત્ન કરું છું. સફળ લોકોને મળવા માટે એના માટે એની કોઈ યોજના હોય, પ્લાનિંગ હોય, એને મળવા જવું છું. ઓફિસમાં આવતા હોય એને લોકોને મળવું કે બહાર મળવા જવું છું. તો એ જ હોય છે. પછી સાંજના સમયમાં પણ સૂર્યાસ્ત પહેલાં પણ એકવાર મારું બિઝનેસનો થોડુંક ફલક લઈ લઉં છું. મારું બિઝનેસનો ફલક, જે વેપાર બિઝનેસ ચાલતા હોય એનો થોડો ફલક લઈ લઉં છું. અને લગભગ 5:30-6 વાગે હું 5:30 અને 6 વાગ્યાની ઓફિસથી નીકળું છું. હું ઘરે પહોંચી જાઉં છું. ઘરે પહોંચતા પહેલાં હું ફોન કરી દઉં છું કે હું 7 વાગે પહેલાં પહોંચું છું, મારું જમવાનું તૈયાર રાખજો. એ 7 વાગે જમીને પછી મારી આ રૂટીન ક્રિયા હોય છે. સન્ડેના દિવસે હું ફ્રી રહું છું. એ દિવસે હું ફૂલ ડે વિપස්සનામાં જાઉં છું. સવારથી સાંજ સુધી હું વિપස්සનાના 1 ડે કોર્સમાં જાઉં છું. જો 1 ડે વિપස්සના કોર્સમાં ના જાઉં તો મારો મોબાઈલ બંધ કરીને હું ઘરમાં જ સાધના કરું છું. સવારે 5 વાગ્યાથી લઈને રાત્રે 6 વાગ્યા સુધી હું ઘરમાં જ કન્ટિન્યુ સાધના કરું છું. કોઈના સાથે કોઈ વાત નહીં, કોઈ ચર્ચા નહીં. 12 કલાકનો કન્ટિન્યુ મૌન હોય છે. ઘરમાં પણ કોઈ જોડે વાત કરતો નથી. પણ અમુક સન્ડે એવા આવે છે જે મને કામ હોય, જરૂરી હોય, મિટિંગ હોય તો એવા એક આ સન્ડે મિસ પણ થાય છે. કોને ચર્ચા કરું છું. આ મારું એક રૂટીનનો કાર્યક્રમ હોય છે. એમાં ઘણી વખતે કાર્યક્રમ આવી જાય છે, સામાજિક પ્રસંગો આવી જાય છે. એ વચ્ચે પછી એડજસ્ટ થાય છે. એ મારી રૂટીનની દિનચર્યા છે. મેક્ઝિમમ હું હોટલમાં જમવા જતો નથી. મેક્ઝિમમ હું કોઈ લગ્નમાં જાઉં છું તો ત્યાં જમતો નથી. ત્યાં એ ફ્રૂટ અને સલાડને એક્સેપ્ટ કરું છું. મારી કોશિશ એ હોય છે કે હું ગમે ત્યાં લગ્નમાં જાઉં, એમને કહું હું લગ્નમાં આવું છું, તમારા ઘરના 50 લોકોને બેસાડજો, એના જોડે હું યોગની વાત કરીશ. હું ગમે તે બેસણામાં જાઉં, હું બેસણામાં સૂચના આપી દઉં કે ત્યાં કોઈ માઇકની વ્યવસ્થા હોય તો મારે 10 મિનિટ વાત કરવી છે. તો ત્યાં 10 મિનિટ હું પૂછી લઉં છું કે આ ભાઈ વ્યક્તિનો શું કામ, કેવી રીતે બીમારીથી મોત થઈ છે. તો બધાને કહું કે સાચી શ્રદ્ધાંજલિ એ જ છે કે આ ભાઈની મોત થઈ છે, બીજાની મોત ના થાય રોગથી, તો આપણે યોગ કરીએ. તો ત્યાં એવી વાત કરું છું. લગભગ રૂટીનમાં મારી એવી જ દિનચર્યા હોય છે કે મારું વ્યાપાર, મારું યોગનું કામ અને ઘર અને પરિવાર
સવારે પણ હું સમય કાઢી લઉં, અડધો પોણો કલાક મારા નાનો દીકરો છે, પરિવાર છે, એના પાસે જ્યારે હું 6 થી 8ની વચ્ચે સત્સંગ સાંભળું છું, એમાંથી કોઈ દિવસ હું સમય કાઢી લઉં, એના સાથે હું સ્ટુડિયોમાં વોકિંગમાં જતો રહું, એના સાથે હું સાયકલિંગમાં જતો રહું. એ મારી દિનચર્યા છે. રૂટીનમાં થોડું ઘણું ચેન્જ થાય છે, વચ્ચે જરૂરી કાર્યક્રમ આવી જાય એમાં ચેન્જ થાય છે. તો આ મારી દિનચર્યા આપને બતાવી.